તો અમરેલીથી લાઈવ અપડેટ્સ આપી રહ્યા છે સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, અમરેલીમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અમરેલી પંથકના જુદા જુદા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। આ સાથે નદીના પાણી ગામમાં પ્રવેશવાની પણ ભીતિ સેવાઈ રહી છે। હાલ શું પરિસ્થિતિ છે? સેવાની ખાસ વાત કરવા જઈએ તો અમરેલીમાં જે રીતે ગઈકાલે મોડી સાંજથી જ મેઘો મંડાયો હતો અને અમરેલી ને જે પાણીનો જે સમસ્યા હતી તેમાંથી ક્યાંક મેઘાએ જે છે તે હલ આપી દીધો છે અને મેઘમહેર છે તે અમરેલી વાસીઓ ઉપર યથાવત રાખી હતી। ત્યારે આપને આ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ અમરેલી ના જે હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં વહેલી ગઈકાલે જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ જે પાણી ભરાયા હતા તેમાંથી આ ટ્રક પસાર થઈ રહ્યો હતો, પરંતુ આ ટ્રક છે તે પાણીમાં પસાર થયો હતો, પરંતુ રોડની સાઈડ છે તે આખી તૂટી ગઈ હતી અને લગભગ 2 થી 3 ફૂટ ઊંડો ખાડો થઈ જતા આ ટ્રક પલટી ખાઈ ગયો હતો અને અહીંયા લગભગ 1 કલાકથી વધુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ગઈકાલે મોડી રાતથી આ ટ્રક અહીંયા પડ્યો હતો, પરંતુ એક તરફ જે શેત્રુંજય નદી છે તેમાં ભારે પાણી હોવાના કારણે આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે આ રસ્તો છે તે ખુલ્લો કરવામાં આવ્યો છે, પરંતુ જે ટ્રક છે તે અહીંયા પલટી ખાઈ ગયો હતો અને તેને હટાવવા માટેની કામગીરી અત્યારે આપ જોઈ શકો છો, જે રીતે મોટી મોટી ક્રેઇનો લગાવી અને આ ટ્રક અહીંથી હટાવવાની કામગીરી હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે। ખાસ લોકો છે તેને થોડી મુશ્કેલી જરૂરથી પડી રહી છે, કારણ કે આવી એક દુર્ઘટના નહીં, આવી અનેક દુર્ઘટનાઓ આ અમરેલી ના જે રસ્તા છે તેના ઉપર બનવા પામી છે। અનેક રસ્તાઓ છે તે ખરાબ હાલતમાં છે, જેના કારણે લોકોને જે ગાડીમાં પણ ઘણું નુકસાન આવ્યું છે। ત્યારે અમરેલીનો આખો ચિતાર મેળવવા માટે આપણી સાથે સાથી રિપોર્ટર સૂર્યકાંતભાઈ છે। સૂર્યકાંતભાઈ, ખાસ અમરેલીમાં ગઈકાલે ક્યારથી વરસાદ શરૂ થયો હતો, રાત દરમિયાન કેવું વાતાવરણ રહ્યું હતું અને કેટલી નદી નાળાઓ ઓવરફ્લો થયા? જી, ગઈકાલે બપોર બાદ જ ધોધમાર વરસાદ ચાલુ થયો હતો। જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો હતો। સવારથી વાત કરીએ તો આજે સવારથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે અમરેલી જિલ્લાની જે મુખ્ય નદી શેત્રુંજય છે તે બે કાંઠે વહી છે અને શેત્રુંજય નદી ઉપરનો જે સ્ટેટ હાઈવે અંબાજી પીપાઓ રોડ છે તે લગભગ આખી રાત બંધ રહ્યો હતો। આજે વહેલી સવારથી શરૂ થયો છે અને હાલ આ ટ્રક ફસાયો છે તે અત્યારે પણ બંધ છે। ત્યારે અમરેલી જિલ્લાની શેત્રુંજય સિવાયની ગાગડીઓ નદીમાં પણ સારું એવું પૂર હતું। ત્યારબાદ જે ખાંભા તાલુકાની માલણ નદી છે તેમાં પણ સારું એવું પૂર હતું અને 8 થી 10 ઇંચ આ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। ત્યારે જે વડિયાથી સમાચારો મળી રહ્યા છે તે વડિયામાં 10 ઇંચ ઉપરાંતનો વરસાદ પડ્યો હતો અને ગઈકાલે જે પીપાવાવ અને અંબાજી જે રોડની ખાસ જે અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ નોંધવાનો છે। સમગ્ર જિલ્લો છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે। જી શિવાની। જી કલ્પેશ, સમગ્ર અપડેટ્સ બદલ આભાર। તો અમરેલીના દ્રશ્યો જોઈ શકાય છે। એક તરફ અમારા સંવાદદાતાએ અમરેલીના હાઈવેના દ્રશ્યો બતાવ્યા, બીજી તરફ આ અમરેલી ગામના દ્રશ્યો જોઈ શકાય છે। પાણીનો ધસમસતો પ્રવાહ પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે।